સમાચારમાં આગળ વધીએ। જાન્યુઆરીની શરૂઆતમાં જ રાજકોટ શહેરમાં રોગચાળો ફરી વકર્યો છે અને ફક્ત રાજકોટ જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓની રાજકોટ સિવિલ ખાતે લાંબી લાઈન લાગી છે। જો છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો શરદી, ઉધરસ અને તાવના 1900 કેસ નોંધાયા છે। સાથે મેલેરિયા, ચિકનગુનિયા અને ટાઇફોઇડના કેસમાં પણ વધારો થયો। તો વધતો રોગચાળો આરોગ્ય વિભાગ માટે હવે મોટો પડકાર બન્યો છે। તે માટે તંત્ર જરૂરી પગલાં લે તે જરૂરી બન્યું છે। ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થયા બાદ રાજકોટ શહેરમાં રોગચાળો છે તે વકરી રહ્યો છે ને રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે દર્દીઓથી ઉભરાઈ રહી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના જે સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના આ દ્રશ્યો છે કે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દર્દીઓની લાંબી લાઈનો છે તે જોવા મળી છે। રાજકોટ શહેરને છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ શહેરમાં જે શરદી, ઉધરસ, તાવના 1900થી વધારે કેસ છે તે નોંધાયા છે। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ છે તે આવતા હોય છે ને એક તરફ જે ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસની સાથે સાથે હવે ટાઇફોઇડના કેસ છે તે પણ જોવા મળ્યા છે, જે આરોગ્ય તંત્ર માટે ખૂબ જ ચિંતાનો વિષય છે। એક તરફ જે ઉત્તરાયણનો તહેવાર છે તે હવે પૂર્ણ થયો છે, લોકો ઉત્તરાયણની મજા છે તે માણી અને ત્યારબાદ હવે મિશ્ર ઋતુને કારણે ભારે જે રોગચાળો છે તે પણ વકરી રહ્યો છે ને આ જે તમે લાઈન જોઈ રહ્યા છો તે મેડિસિન વિભાગની લાઈન છે કે જ્યાં ફ્લૂ અને જે શરદી, ઉધરસ, તાવના કેસો છે તે વધી રહ્યા છે। કાકા, કયા વિસ્તારમાંથી આવો છો તમે? ગીર સોમનાથ જિલ્લો છે, તાલુકો સુત્રાપાડા, ગામ ગોરખમઢી। ક્યાંથી આવો છો? ગોરખમઢી ગામ, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ। ટેસ્ટ કરાવવા માટે આવ્યા છો? હૃદયની સાહેબ તકલીફ છે, પેલા નિમોનિયા થઈ ગયું, નિમોનિયામાંથી ફેફસાને વાલની તકલીફ છે। સ્પષ્ટપણે જે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ છે તે આવતા હોય છે, નિમોનિયાના આ દર્દી છે તે અહીં પહોંચ્યા છે અને આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે જરૂરથી એ વાતની સાક્ષી પૂરે છે કે શહેરમાં રોગચાળો છે તે ખૂબ જ વધારે વકરી રહ્યો છે। આ દ્રશ્યો છે ને જે રાજકોટ મહાનગરપાલિકાના જે આંકડા છે તે માત્ર રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર પૂરતા સીમિત જે આંકડાઓ છે, પરંતુ જે ખાનગી હોસ્પિટલની વાત કરવામાં આવે ને સૌરાષ્ટ્રભરની સ્થિતિ જોઈએ તો જરૂરથી અત્યારે રોગચાળો છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં વકરી રહ્યો છે, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો જે વકરી રહ્યો છે તેને નાથવા માટેના તમામ પગલાં લેવા ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।